बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री गणेशाय नमः। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ એના બધાય પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. कस्तूरी तिलकम ललाट पटले वक्ष स्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि. हे भगवान श्री कृष्ण, आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है. आपके वक्षस्थल पर देदीप्यमान
કૌસ્તુભ મણિ વિરાજમાન છે તથા આપના સુગંધિત ચંદન લગાવેલ આપનું આખું શરીર એ સુગંધ ફેલાવે છે. આપના હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, આપના સુંદર કંઠમાં ગળામાં મોતીઓની માળા, મોતીઓનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે સેવા કરનારાઓના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું સુંદર છે. આપની જય હો, જય હો, જય હો. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણદેવાય નમો નમઃ. આ બધા નામ આપણે સૂરજ નારાયણ ભગવાન, સૂરજ દાદા, એમના ઘણા નામ છે. સૂરજ દાદા એ ત્રણેય લોકના સ્વામી છે. જે સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ અરુણિમામયી છે અને ગ્રહ મંડળમાં સૂરજ દાદા એ જપા પુષ્પની જેમ અરુણિમામયી છે તથા એ સૂર્ય ભગવાનને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારંવાર પ્રણામ કરીએ છીએ. અને સૂરજ નારાયણ ભગવાન એ છે તો જ જીવ સૃષ્ટિ છે, નહીતર સૂરજ નારાયણ ભગવાન વગર જીવ સૃષ્ટિ નથી સંભવિત.
ત્રણેય શક્તિ બ્રહ્મા સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ, શિવ સ્વરૂપ ત્રણેય શક્તિ એ સૂર્યનારાયણ ભગવાનની જ છે. અને સૂરજનારાયણ ભગવાન ત્રણેય લોકને, આકાશ, પાતાળ અને પૃથ્વી, એને બધું આપે છે ભાઈ. સારું સ્વાસ્થ્ય આપે છે, બુદ્ધિ શક્તિ આપે છે, બધા પાપનો નાશ કરી નાખે છે. સૂરજનારાયણ છે તો આપણે બધાય છીએ, નહીતર આપણે નથી હોતા. આ દિવ્ય મંત્ર એ આપને ખબર છે માટે આપ એવું સ્વીકારો છો કે સૂરજનારાયણ ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. અને સૂરજનારાયણ ભગવાનની અંદર જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય સમાયેલા છે. એ ત્રણેયની શક્તિ સમાયેલી છે. એ ત્રણેય કાર્ય કરે છે પોતપોતાના અલગ અલગ. તો એ પણ સૂર્યનારાયણની મૂળ શક્તિની પ્રેરણાથી અને મૂળ શક્તિના બળથી જ કરે છે. અને એટલે તો દેવ કહીએ છીએ આપણે સૂરજનારાયણ ભગવાનને. આજે તો આપણે ભગવાન શ્રીનાથજી સ્વરૂપ, શ્રીનાથજી બાવા એમને યાદ કરવા છે, એમનું સ્મરણ કરવું છે. ભલે એક પંક્તિ, એક લીટી જ આપણે કરીશું, પણ એમનું સ્મરણ કરવાથી આપણી ભક્તિમાં વધારો થઈ શકે છે. અને ગુરુ પધારે એને ગુરુ દ્વારા કહેવાય, નાથ પધારે એને નાથ દ્વારા કહેવાય. ભગવાન આપણને અને આપણે આજે ગમે તેમ પણ રૂક્ષ્મણી વિવાહ એ આજે તો કરવા છે. આજે શુભ અવસર, હા કાલે અમાસ હતી, આજે શુભ અવસર. અને વૈશાખ મહિનો શરૂ થયો છે. અને આજે આપણે રૂક્ષ્મણીજીના વિવાહ
એ બાકી રાખ્યા છે. અને રુક્ષ્મણીજીના વિવાહ આજે આપણે ગમે તેમ કરીને કરવા એવો આપણી ઈચ્છા છે, એવો આપણો મનનો સંકલ્પ છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી મહાપ્રભુજી, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી મહાપ્રભુજી. બોલીએ શ્રીનાથજી પ્યારે કી જય. વાલા ભક્તો, રુક્ષ્મણીજીએ ભગવાન કૃષ્ણને સંકેત કર્યો, ઈશારો કર્યો, પત્ર લખીને લખ્યું કે લગ્નના આગલા દિવસે અમારા કુળના રિવાજ મુજબ ફુલેકું નીકળે છે અને એમાં શણગાર સજીને કન્યા પણ સાથે હોય છે. અને બન્યું પણ એવું કે ફુલેકું સરઘસ સ્વરૂપે નીકળ્યું છે. આગલા દિવસે અને રુક્ષ્મણીજીએ એને તો અગાઉથી ભગવાને સંકેત કર્યો છે કે તમારી ઈચ્છા પૂરી થશે, તમે કહેશો એમ જ થશે. એટલે રુક્ષ્મણીજીને તો બહુ આનંદ હતો કે મારા નાથ મને લેવા આવવાના છે. કૃષ્ણ એને હું પામી શકીશ, મેળવી શકીશ, મારો સ્વીકાર આ કૃષ્ણ કરશે અને મને લેવા આવવાના છે એવું ચોક્કસ એમણે સંદેશો કહેવડાવ્યો છે. અને પછી તો એનો આનંદ રુક્ષ્મણીજીનો હોય જ. એ કે ભલે ને બધા એમ વિચારે કે શિશુપાળ ભલે ને એવું વિચારે કે અમારી સાથે રુક્ષ્મણીના વિવાહ થશે, એ વિચારે, પણ એના વિવાહ નથી થવાના શિશુપાળ સાથે, એમ રુક્ષ્મણીજીને અગાઉથી ભગવાને સંકેત કર્યો છે. અને એના કારણથી એના આનંદ હોય જ ને. આ માત્ર એક સામાન્ય દાખલો લઈએ આપણે
કે નિશાળે ભણવા જતા હોય અને પરીક્ષા પૂરી થઈ જાય, પરિણામ સાંભળવાનો સમય આવે, બાળકોને નિશાળે તૈયાર કરીને મોકલે જ્યારે, અને બાળકો તૈયાર થઈને જાય નિશાળે, હવે કેટલા માર્ક મળશે? પરીક્ષામાં પાસ થઈશ કે ન પાસ એની ખબર ન હોય ત્યારે બાળકો, છોકરાઓ, વિદ્યાર્થીઓ, અરે આપણે પણ ખબર ન હોય કે આપણે 100% પાસ થાશું, 100માંથી 100 માર્ક મળશે એવી ખબર ન હોય, અને પછી આપણે પરિણામ જાણ્યા પછી આડોશ પાડોશ, મિત્રો, સખાઓ, સહેલીઓ, કુટુંબમાં પણ બધાને કોઈ પીપરમેન્ટ વેચે, કોઈ પેંડા વેચે, જેવું પરિણામ પણ અગાઉથી માસ્તર આપણને ઘરે આવીને કહી જાય કે તમને 100માંથી 100 માર્ક મળવાના છે, તમારો જ આખી સ્કૂલમાં, વર્ગ આખામાં પહેલો નંબર જ આવવાનો છે. તમે પરિણામ સાંભળવા આવો ત્યારે તમે આનંદથી આવજો, અને ત્યારે તમને માર્કશીટ પણ આપશું બધાની હારે જ. પણ અગાઉથી માસ્તર આપણને કહી ગયા, વર્ગ શિક્ષક આપણને કહી ગયા. હવે એ કારણથી આપણે પરિણામ સાંભળવા જતા હોય ત્યારે આપણને ખબર જ હોય કે પહેલો નંબર આવવાનો છે, મારા સિવાય કોઈનો નંબર નથી આવવાનો. તો આપણે કેવા આનંદથી જઈએ, ઠેકડા મારતા મારતા, કૂદતા કૂદતા જઈએ, અને સુંદર મજાના વસ્ત્રો પહેરીએ અને તૈયાર થઈએ, શણગાર સજીએ, કારણ કે ખબર છે અગાઉથી કે પહેલો નંબર મારો જ છે, મારી આબરૂ નથી જવાની. નહીંતર આપણે જો શણગાર સજીને ગયા હોય અને આપણો નંબર પરીક્ષાનું પરિણામ સાંભળવા ફેલ થાય તો શું થાય આપણા શણગારનું, આપણા આનંદનું, આપણે ઠેકડા મારતા હતા એનું? કે આપણને આવું પરિણામ આવશે અને પછી આપણને કેટલો આઘાત લાગે. પણ અગાઉથી ખબર પડી જાય, વર્ગ શિક્ષક આવીને કહી જાય કે તમારો પહેલો નંબર આવશે, તમને બધાને હારે પરિણામ આપશું. એમ ભગવાન કૃષ્ણએ અગાઉથી રુક્ષ્મણીજીને કહ્યું છે કે હું તમને લેવા આવીશ, તમારી સાથે લગ્ન કરવા રાજી છું, તમારો હું સ્વીકાર કરું છું અને તમારું હરણ કરી જઈશ, યુદ્ધ કરીશ અને તમારી સાથે પરણીશ. આવું અગાઉથી કહી જાય કૃષ્ણ.
ઘરે આવીને દૂત મારફતે, ભૂદેવ મારફતે, અને ભૂદેવ કોઈ દિવસ ખોટું એ વખતે બોલતા નહીં. આ વખતની વાત તો બધાયની ભગવાન જાણે. એ કે તેરે દિલ કી તું જાને, મેં અપને દિલ કી જાનું. એમ ભગવાન એ વખતે અગાઉથી કહી દીધું. તો રૂક્ષ્મણીજીને કેટલો આનંદ થાય. શણગાર કરવામાં કાંઈ બાકી રહીએ. અને રૂક્ષ્મણીજી કેવા લાગતા હતા એ આપણે પછી આગળ થોડીક કથા કરીએ ને પછી કેવું છે. પણ રૂક્ષ્મણીજીના શણગાર, હા હા હા, જોકે આપણી મા કહેવાય. રૂક્ષ્મણીજી મહાલક્ષ્મી સ્વરૂપ છે, અને મહાલક્ષ્મી બધાયની મા છે. અને મહાલક્ષ્મી મા બધાયની મા કહેવાય. તો માના શણગાર, એના વખાણ કે માના વખાણ સુંદરતાના આપણે સંતાનો કરી ન શકીએ. એટલે અમે પણ પછી આગળ કથામાં કહેશું કે કેવા લાગતા હતા રૂક્ષ્મણી. એટલે અને કરે જ ને શણગાર. કૃષ્ણએ કીધું કે હું લેવા આવીશ. અગાઉથી ખબર પડી ગઈ કે મારા કૃષ્ણ આવશે, મને લઈ જશે. એ આપણે એક કીર્તન કર્યું, એમાંય કીધું છે. એટલે રૂક્ષ્મણીજી એના શણગાર એમાં કાંઈ ઘટે નહીં હો. અને ઓરિજિનલ આનંદ ફેલાવ્યો છે. રૂક્ષ્મણીજી એ તો આનંદથી થનગનાટ કરે છે. અને ફુલેકામાં દર્શન કરવામાં પણ બહુ આનંદ થાય. કુળદેવીમાં અને રૂક્ષ્મણીજી એની ઈચ્છા પૂરી થવાની છે. માતાજી એમને મદદ કરવાના છે. કૃષ્ણ મળવાના છે. આપણને પણ જો આવો આનંદ ક્યારે મળે, અમને, તમને બધાને, કે જો આપણને આ કથા કર્યા પછી કે આ કથા સાંભળ્યા પછી આપણને ભગવાન એમ કહી દે કે તમારી જિંદગી હવે બહુ સરસ મજાની, કાંઈ નહીં ઘટે, અને તમે જે માગશો એ મળશે, જે ઈચ્છા કરશો એ તમને મળી જાય, તમને કાંઈ તકલીફ, તમને કાંઈ અગવડતા, તમને કોઈ નહીં પડે, કાંઈ નહીં પડે એવું આપણને. અને મૃત્યુ તો આપણને જરાય કષ્ટ નહીં આપે એવું અગાઉથી જો આ કથા કર્યા પછી કે સાંભળ્યા પછી કહી જાય ભગવાન, તો આપણને હવે પછીની જિંદગીમાં કેટલો આનંદ, અને આ કથા સાંભળવામાં કેવો આનંદ થાય. એમ રૂક્ષ્મણીજીને આનંદ થતો તો ઓરિજિનલ. અને દર્શન કરવા ગયા. મંદિરના પગથિયા રૂક્ષ્મણીજી તો ફટાફટ 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 મંડ્યા ચડવા. ભાઈ, એટલો તરવરાટ, એટલો આનંદ. કારણ કે કૃષ્ણ આવવાના એની ખબર છે, લેવા કૃષ્ણની પ્રાપ્તિ થવાની, કૃષ્ણ મળશે એને ખબર છે. એટલે હોય જ ને આનંદ. અને પછી દર્શન પ્રાર્થના કરીને, અંતઃકરણથી પ્રાર્થના કરી અને રૂક્ષ્મણીજી નીચે મંદિરનું એક એક પગથિયું
પાછા ઉતરતી વખતે જોતા જોતા ઉતરે છે હો. પગથિયું ભૂલાઈ ન જાય, ચડવામાં ભૂલાય નહીં, ભૂલાય તો પડાય નહીં, પણ ઉતરવામાં પગથિયું ભૂલાઈ જાય કોઈ આનંદથી કે કાંઈ પણ કારણથી તો સીધા નીચે. એટલે પગથિયું ભૂલાય નહીં. આમ તો ભગવાન ધ્યાન રાખતા હોય એટલે ન ભૂલાય, પણ પાછું જોતા જોતા ઉતરતા હતા રુક્ષ્મણીજી કે આવ્યા કૃષ્ણ, હવે તો અમે દર્શનય કરી લીધા, પ્રાર્થનાય કરી લીધી, હવે તો હું મંદિરના પગથિયા ઉતરું છું. તો રુક્ષ્મણીજી ધીમે ધીમે ઉતરવા માંડ્યા કે હજી સુધી દેખાતા નથી, ક્યાં ગયા કૃષ્ણ? એમ કરતા 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 રુક્ષ્મણીજી એનો આનંદ થોડો 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 ઘટવા માંડ્યો. એક એક પગથિયું ઉતરતા કૃષ્ણ દેખાણા નહીં. કૃષ્ણ કેમ દેખાતા નથી? હવે મંદિરના છેલ્લા પગથિયો હાવ નીચે ઉતરી ગયા રુક્ષ્મણીજી. અને રુક્ષ્મણીજીને એમ થયું કે હવે તો છેલ્લું પગથિયું આવી ગયું, પણ આ કેમ દેખાણા નહીં? કૃષ્ણ છેલ્લું પગથિયું આવી ગયું. અને ત્યાં અતિ ઝડપથી રથ આવ્યો અને રથ કૃષ્ણ લઈને આવ્યા હો જાતે. સેલ્ફ ડ્રાઇવિંગ, ઘણા કારમાં સેલ્ફ ડ્રાઇવિંગ કરે ને એમ કૃષ્ણ રથ ચલાવતા ચલાવતા. અને એટલું દિવ્ય તેજ ફેલાઈ ગયું, એટલું દિવ્ય તેજ ફેલાઈ ગયું. અત્યારે તમે તડકામાં સૂરજની સામે જોઈ ન શકાય, કારણ કે એવું તેજ ફેલાયેલું છે. અને આંખો પણ અંજાઈ જાય. આવી રીતે જ કૃષ્ણ રથ લઈને આવ્યા રુક્ષ્મણીજી પાસે. ચોકીદારો બધાય એની આંખો અંજાઈ ગઈ. અને કોઈ જોઈ ન શક્યા કે કોણ છે આ, રથ ચલાવે છે કોણ? એટલું તેજ. અને કૃષ્ણ એકલા જ હતા હો. કોઈને ખબર ન પડી ગઈ કે આ કોણ આવ્યું અને ક્યાં રથ, કાંઈ ન દેખાય. એટલું તેજ, એટલો પ્રકાશ. અને બધાની આંખો અંજાઈ ગઈ. કૃષ્ણ સ્ટાઇલથી હો, નવી સ્ટાઇલ, નવી અદા. કૃષ્ણ તો ભાઈ હા, કૃષ્ણના અવતારમાં કૃષ્ણએ બહુ પોતાની લીલા અસરકારક બતાવી છે, બનાવી છે અને કરી છે. રુક્ષ્મણીજીને પણ ખબર ન પડે, એની આંખો અંજાઈ જાય. પણ ભગવાન કૃષ્ણએ કૃપા કરી, રુક્ષ્મણીજીની આંખોમાં દિવ્ય તેજ આપ્યું, એટલી શક્તિ આપી. રુક્ષ્મણીજી જેવી રીતે અર્જુનને શક્તિ આપી હતી ને ભાઈ, તમને યાદ હોય તો, એ ભાગવત ગીતા અને આ ભાગવત મહાપુરાણ, શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવત ગીતા, એ બે એક ન સમજતા હો. ભગવદ્ ગીતા કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં અર્જુનને કીધી હતી અને દિવ્ય સ્વરૂપ બતાવ્યું હતું ને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ જોવાની શક્તિ આપી હતી. આવી રીતે રુક્ષ્મણીજીને પણ જોવાની આંખોમાં
દિવ્ય દ્રષ્ટિ આપી છે. એટલે રૂક્ષ્મણીજી જોઈ શક્યા કૃષ્ણને, કૃષ્ણના સ્વરૂપને, કૃષ્ણની અદાને, કૃષ્ણના રથને. અને કૃષ્ણ એ પોતાનો રથ રૂક્ષ્મણીજી મંદિરના છેલ્લા પગથિયે હતા ત્યાં જ પહોંચી ગયા. અને કૃષ્ણ એમણે પોતાનો જમણો હાથ લાંબો કર્યો અને રૂક્ષ્મણીજીને કહ્યું, आओ प्रिय, मैं तुम्हें लेने आया हूँ. અને રૂક્ષ્મણીજીએ પણ ડાબો હાથ પોતાનો કૃષ્ણના જમણા હાથમાં આપ્યો અને કૃષ્ણએ આમ રથ ઉપર ચડાવી દીધા. કૂદકો માર્યો રૂક્ષ્મણીજીએ અને કૃષ્ણએ સપોર્ટ કર્યો રથમાં. અને રથમાં બેસાડી રથ અતિ ઝડપથી, કોઈને ખબર ન પડે, જોઈ ન શકે કોણ હતું ને કોણ ગયું, એવું તેજ. અને વાલા ભક્તો, રૂક્ષ્મણીજી અંદર બેસી ગયા હતા. કૃષ્ણએ રૂક્ષ્મણીનું હરણ કર્યું. થોડી વાર પછી ખબર પડી. બધા એણે જોયું કે રથમાં રૂક્ષ્મણીજી તો નથી. હમણાં એમને કોક લઈ ગયું. એટલે એવી વાત ફેલાઈ ગઈ કે રૂક્ષ્મણીનું હરણ કરી ગયા, રૂક્ષ્મણીનું હરણ કરી ગયા, રૂક્ષ્મણીનું હરણ કરી ગયા. કોણ કરી ગયા કે ખબર નહીં, પતા નહીં, માલુમ નહીં. પણ પછી ખબર પડી ગઈ કે કૃષ્ણ એ રૂક્ષ્મણીજીને લઈ ગયા છે. અને વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. રૂકમૈયાને ખબર પડી ગઈ. મોટો ભાઈ હતો ને રૂકમૈયો, એને ખબર પડી ગઈ. અને એણે તો આ જુલમ કર્યા હતા. મોટા ભાઈ રૂકમૈયે શિશુપાળની સાથે પરણાવા એ જ માગતો હતો. જાન લઈને શિશુપાળ આવી ગયા, એ જ એટલે જ આવી ગયા. અને રૂકમૈયાએ હજી એને અભિમાન હતું. રૂકમૈયાને બધાને કીધું, તમે ધીરજ રાખો ભાઈ, તમે શાંતિ રાખો, તમે ધીરજ ધારણ કરો. શિશુપાળ, એની સાથે આવેલા જાનના માણસો અને પોતાના બધા પરિવાર બધાને આશ્વાસન આપ્યું રૂકમૈયાએ. અને કહ્યું કે હું રૂક્ષ્મણીને પાછી લઈને આવીશ. અને હે શિશુપાળ, તમારી સાથે હું એને પરણાવીશ, ભલે મારે યુદ્ધ કરવું પડે. અને જો હું રૂક્ષ્મણીને પાછી લઈને આવું નહીં અને તમારી સાથે ન પરણાવું શિશુપાળ, અને જો હું રૂક્ષ્મણીને શિશુપાળ સાથે ન પરણાવું તો
હું આ રાજધાની આખી કુંડિનપુર એનું નામ હતું. એ કુંડિનપુર રાજધાનીમાં હું પ્રવેશ નહીં કરું એવું પ્રતિજ્ઞા પણ લીધી. કારણ કે એને તો અભિમાન હોય જ ને, એટલું બધું બળ, શિશુપાળનું એટલું લશ્કર, એટલું બળ, જરાસંઘનું એટલું બળ, એટલો ટેકો, એવી છાપ. એની સાથે કોઈ બગાવત કરે નહીં, એની સાથે કોઈ તકરાર કરે જ નહીં. એ કે નકર આપણને તો મારી જ નાખશે. પણ આ તો કૃષ્ણ અને રૂક્ષ્મણીને લઈ ગયા. પાછળ આ રૂકમી એ લશ્કર લઈને યુદ્ધ કરવા માંડ્યો છે સૈન્ય સાથે. બલરામજી એને ખબર હતી કે કૃષ્ણ ગયા છે, રૂક્ષ્મણીનું હરણ કરશે, રૂક્ષ્મણીને પરણવા કરશે અને યુદ્ધ થશે. એટલે બલરામજી પોતે એટલું બળ વાપર્યું, એમ માનો ને કે બહુ બળ વાપર્યું, અને બધાની સાથે યુદ્ધ બલરામજી પોતે કરતા હતા. અને બલરામજીએ આખું સૈન્ય ગોઠવી દીધું. એક બાજુ આ રૂકમૈયો એના બળ, એના ફેવરના રાજાઓ, અને એક બાજુ આ બલરામજી કૃષ્ણ એનું સૈન્ય. મોટું યુદ્ધ થયું. અને રૂકમૈયો તો કૃષ્ણ કયા રથમાં છે, કૃષ્ણ કઈ બાજુ છે એ તરફ રૂકમૈયો દોડ્યો છે. રથ લઈને દોડ્યો એટલે રથ લઈને ગતિ કરે છે. આપણે જરાક ફેરફાર કરી લેવો ભાઈ, સુધારી લેવું. કોઈ ટીકા ન કરવી કે દોડ્યો એમ ન કહેવાય. પણ આ તો ચામડાની જીભ છે ભાઈ, સ્લીપ ઓફ ટંગ થઈ જાય. અને કદાચ એકના બદલે બીજું નામ લેવાઈ જાય તો એ વાલા ભક્તો માફ કરી દેવું. અમે માફી માગીએ છીએ, કારણ કે અમારો ઈરાદો ભક્તિ કરવાનો છે, અમારી વિદ્વતા સાબિત કરવાનો નથી. રૂકમૈયો રથ લઈને કૃષ્ણ હતા એ તરફ પહોંચી ગયો. કૃષ્ણ રૂક્ષ્મણી એમણે જોયું કે રૂકમૈયો પહોંચી ગયો છે, અને અચાનક આ રૂકમૈયાનો રથ એને ગતિ બંધ કરી. રૂકમૈયાના રથે ટેકો ન આપ્યો રૂકમૈયાને, અને રથ વગરનો થઈ ગયો. કદાચ કોઈ પૈડું નીકળી ગયું હોય, કે કાંઈ પથ્યું હોય, કે કાંઈ ખોટ કાપણ, કે કાંઈ ખામી આવી ગઈ હોય, તો એવું થાય કે કૃષ્ણએ પ્રહાર કર્યો હોય. એ આપણે એ બાતમાં બહુ ઊંડા નથી ઉતરવું. પણ રૂકમૈયો રથ વગરનો થઈ ગયો, અને કૃષ્ણએ ઊભો રાખ્યો રથ, અને રૂકમૈયો પ્રહાર કરવા માંડ્યો.
કૃષ્ણ ઉપર મારી નાખવા માટે કૃષ્ણને. અને આ તો કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય છે, આદિશક્તિનું. એને કાંઈ મારી શકાય? એને કાંઈ જીતી શકાય? એની આગળ કાંઈ ચાલે? આ અભિમાની રૂકમૈયાનું તો કૃષ્ણ એમણે દ્વંદ્વ યુદ્ધ કર્યું. રથને છોડી દીધો કૃષ્ણએ કે એની પાસે રથ નથી, એટલે મારે રથ એના સહારે યુદ્ધ નથી કરવું. એટલે રૂકમૈયાને પકડી અને યુદ્ધ કરવા માંડ્યા બે. એમાં કૃષ્ણએ, જેમ અગાઉ કથામાં આપણે કીધું છે ઘણીવાર, કે કૃષ્ણને કોઈ પહોંચી ન શકે. કૃષ્ણએ મુષ્ટિક પ્રહાર કર્યા, 2 મુષ્ટિક પ્રહાર કર્યા તો કંસને મારી નાખ્યો હતો. આવું આપણે કથામાં આવ્યું જ છે, તમને યાદ કરાવવા. અને કથા આપણે એટલા માટે કે હૃદયમાં આ કથા તો રહેવી જ જોઈએ અને ઉતરી જ જાવી જોઈએ બધાય સાંભળવા વાળાના હૃદયમાં. કૃષ્ણએ પકડી રૂકમૈયાને, અને જેવી રીતે બલરામજી જરાસંઘને પકડીને મારી નાખવા તૈયારી કરતા હતા મુષ્ટિક પ્રહાર કરીને, એવી રીતે કૃષ્ણ એણે તૈયારી કરી રૂકમૈયાને મારી નાખવા માટે. પકડી અને મુષ્ટિક પ્રહાર કરવાની. પણ રૂક્ષ્મણી એ ગમે એમ તો નાની બેન, અને આ રૂકમૈયો મરી જાત, કૃષ્ણ મારી નાખત. પણ રૂક્ષ્મણીએ બચાવ્યો કે હે નાથ, હમણાં આપણા લગ્ન થવાના છે અને આનો વધ કરતા નહીં. તમારા હાથે આનો વધ આજે નથી કરવાનો. આજે તમે એને મારા કહેવાથી, પ્રભુ મારી વિનંતીથી હું એના વતી માફી માગું છું, અને તમે એને જીવનનું દાન આપો. એમ રૂક્ષ્મણીએ નાની બેને, મોટા ભાઈ એને જીવતો જવા દ્યો, એને જીવનનું દાન આપો, એવી કૃષ્ણને, પ્રાણનાથને, કમલનયનને આ રૂક્ષ્મણીએ વિનંતી કરી. અને કૃષ્ણ એણે ઇન્જર્ડ કરીને, બેડલી ઇન્જર્ડ કર્યો. એટલે ભયંકર રીતે એને આ હાલી ન હગે એવું કરી દે અને જીવતો જવા દીધો. માંડ તો હાલી હગે એવો. હવે આને કહેવાય બેન, નાની બેન. આને કહેવાય કે મોટા ભાઈને જીવનનું દાન પણ અપાવે. નાની બેન એનું હાલે તો નાની બેન એ મોટા ભાઈને બધુંય આપે. નાની બેન અરે જિંદગી પણ મોટા ભાઈને આપે. એવું આ કૃષ્ણની કથામાંથી, રૂક્ષ્મણી વિવાહની કથામાંથી. હવે આપણે બધા રૂક્ષ્મણી વિવાહ કેમ કહીએ છીએ? મોટે ભાગે બધા એમ કહે છો
અને મોટે ભાગે બધા એમ કહેતા હોય કે કૃષ્ણના વિવાહ કેદી છે, તો આપણે કંઈ કથાના ચોથા દિવસે એ કે કૃષ્ણ વિવાહ ઠાકોરજીના વિવાહ કેદી છે, કૃષ્ણ ઠાકોરજી એ કહેતા હોય ઘણા વૈષ્ણવો. એટલે પણ આ કથા ઉપરથી એવું શીખવા મળ્યું છે કે બેન કોને કહેવાય, કે ભાઈ માટે જીવન આપે, ભાઈને મદદ કરે, એનું નામ લાડકી બેન કહેવાય હો. પણ અત્યારે તો ઘણી બહેનો એવી હોય છે કે ભાઈ તને હું સહી નહીં કરી દઉં, તું મને મિલકત એમાંથી ભાગ આપ, પૈસા આપ, તો જ હું તને સહી કરી દઈશ, નહીંતર તને સહી નહીં કરું. એમ ઘણી બહેનો અત્યારે તો કળિયુગ છે ને, તો ભાઈને મિલકત એના ભાગ પડતા હોય કે ભાઈને મિલકત મળતી હોય તો એમાં બેન અત્યારે સહી નથી કરી દેતી હો. એ કે મને પૂરેપૂરો ભાગ જોઈ અને માથે જમવાનું જોઈ અને માથે ઉમેરોય જોઈએ, એવી બેન હોય છે. નકર ઘણી બહેનો તો કહેશે કરે કે મને મારો ભાગ નથી આપતો આ મારો ભાઈ. અને આવી બહેનો હોય છે. અને આ રૂક્ષ્મણીજી એના જેવી બેન હોય કે એણે તો હચળું જીવનનું દાન આપી દીધું. રૂકમયો કૃષ્ણએ તો પછી જવા દીધો, કારણ કે રૂક્ષ્મણી એમની સાથે પરણવાનું હતું, નથી મારી નાખવો, વધ નથી કરવો, અને વળી વિનંતી કરે છે આ રૂક્ષ્મણી, તો એને જીવનનું દાન આપવું. એટલે રૂકમૈયાને મુંડન કરી, લજ્જિત કરી અને બધુંય લઈ અને કાઢી મૂક્યો, અપમાન કરીને કાઢી મૂક્યો, માત્ર જીવ તો જવા દીધો. આ એને મૃત્યુ જેવું જ કહેવાય ભાઈ. કૃષ્ણને આમ તો ખબર હતી હો, કૃષ્ણને પરમાત્મા તરીકે, ભગવાન તરીકે, ભગવાનનું પ્રાગટ્ય તરીકે, કે રૂકમૈયાનું મૃત્યુ આ જગ્યાએ અહીંયા નથી, એટલે મારે રૂક્ષ્મણીનું માન રાખીને એને જવા દેવો છે. પછી તો રૂક્ષ્મણીજીને લઈ ગયા, આખું સૈન્ય રૂકમૈયો બધા હારી ગયા, પાછા આવ્યા. રૂકમૈયાએ કુંડિનપુર નગરીમાં પ્રવેશ નથી કર્યો, પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે. અને બધાય પરણવા આવ્યા હતા ને, શિશુપાળ ને એ બધાય, તો શિશુપાળ ને એ બધાને પાછું જવું પડ્યું છે. જાન પાછી ગઈ, પરણા વગર, લગ્ન કર્યા વગર જાન પાછી જાય એવું પણ ભગવાનની કૃપા હોય, અથવા ઓછી હોય, અથવા તો વિધિનું વિધાન ન હોય, તો ન પણ ભગવાનની કૃપા ન હોય તો પરણ્યા વગર જાન લઈને ગયા હોય ને, પાછું આવવું પડે. લગ્ન ન થાય તો ન જ થાય. આ તો બધાય ભગવાન કૃષ્ણ એની માયા છે, એની લીલા છે. અને બધાને જાન પાછી લઈને જવું પડ્યું.
કેવી મર્યાદાનો ભંગ થયો હોય છે, કેવી દશા થઈ હશે, કેટલું અપમાન થયું હોય છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે પ્રિય ભક્તો, આપણે કાંઈ પણ કરીએ, દબાણ, દાદાગીરી, ધમકી આપીએ, તો એ પહેલાં એમ જાણી લેવું, એમ વિચાર કરી લેવો કે આપણે ધમકી આપશું કે લગ્ન મારી સાથે જ કર, કે આની સાથે જ કર, નહીંતર તને મારી નાખીશ, તો એ ધમકીની અસર થવાની? એવું આપણું કંઈ ચાલશે? કે ઉલટાની આપણી આબરૂ જાશે, આપણી મર્યાદા જાશે? શું થશે એ તરત જ વિચારવું એકવાર તો ભાઈ. એમ આપણને આ કથાના માધ્યમથી આપણને ઉપદેશ આપવામાં આવે છે કે એમ કોઈની વાદે વાદે, એમ કોઈના બળથી, એમ આપણે દાદાગીરી કે જુલમ કે ન કરાય. મજબૂર લોકો એને વધારે મજબૂર ન બનાવાય, નહીતર કેવું પરિણામ આવે? યુ સી ધ પોઝિશન ઓફ ધીસ રૂકમૈયો, શિશુપાળ એન્ડ ઓલ મેમ્બર્સ ઓફ ધી ફેમિલી. જોકે ફેમિલીના બધા મેમ્બર તો ફેવરમાં હતા અને બધાયની એવી ઈચ્છા હતી કે કૃષ્ણની સાથે રૂક્ષ્મણીના લગ્ન થાય, પણ માત્ર રૂકમૈયો એક જ દાદાગીરી, એક જ જુલમ, એક જ આવું બધું કરતો હતો, એને દબાવતો હતો બધાયને. પણ ભાઈ એમ કોઈને દબાવી શકાય નહીં. આ કથા ઉપરથી કૃષ્ણએ પોતે આવું સાબિત કર્યું છે. અને પછી તો એમ થયું કે માનવ કહે મેં કરું, કરતલ બીજો હોય, અણધારી તો એવી આવી પડે કે તારા દિલમાં કે ચિત્તમાં ન હોય. એવી આવી પડે ભાઈ. માટે જ્યારે સમય હોય, જ્યારે કોઈનો ટેકો હોય, જ્યારે એવી કોઈ જૂથ કે એવી કોઈ અસુરી વિદ્યા કે એવી કોઈ સેના કે જ્યાં સત્ય ન હોય અને આવી રીતે હોય જુલમ, ત્રાસ, તકલીફ, પાપ, એવા કર્મ ન કરવા અને ભગવાનની કૃપા અને મારા લગ્ન થવાના હશે તો એની સાથે થશે, ભગવાન કરાવશે. મારે શું કામે કોઈના કાવતરામાં, કોઈની ધમકીમાં આવી અને શું કામ આવું કરવું? એમ વિચાર્યું નહીં શિશુપાળે અને રૂકમૈયાએ. તો કેવું પરિણામ ભોગવવું પડ્યું, કેટલી બદનામી થઈ. માટે એમ કહેવામાં આવ્યું છે આ કથાના માધ્યમથી, એટ ધીસ જંકચર, કે માત્ર ઈશ્વરની ઈચ્છા એ જ ચાલે છે. બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વર ઈચ્છા બલિયસી કેવલમ. કોઈ પણ રીતે બોલી શકાય, સંસ્કૃતની ભાષા જ શૈલી છે. અને વાલા ભક્તો, રૂક્ષ્મણીને કૃષ્ણ, બલરામજી, યાદવ કુળના બધાય એ હવે ભેગા મળ્યા અને દ્વારકા લઈ આવ્યા. એક કથામાં એવું આવે છે કે દ્વારકા લઈ આવ્યા રૂક્ષ્મણીને, અને બધા યાદવ કુળના હતા યાદવો, એમાં અડધા કૃષ્ણ તરફ, અડધા
રૂક્ષ્મણીજી તરફ અને પ્રસંગ વિવાહનો નિપટાયો, પૂરો કર્યો. તો રૂક્ષ્મણીના વિવાહ આવી રીતે દ્વારકામાં થયા એમ એક કથામાં કહેવામાં આવ્યું છે. પણ આ વિવાહ કે જેમાં માવતર પક્ષે માત્ર કન્યા એક જ રાજી હોય, બીજા કોઈ રાજી ન હોય, તો એવા વિવાહને રાક્ષસી વિવાહ કહેવાય છે. આ રૂક્ષ્મણી એક જ રાજી હતા, તો આ વિવાહને અલબત્ત હાજી એવું કહી શકાય. પણ એ તો પંડિતોનો વિષય છે કે કૃષ્ણના વિવાહ એ રીતે આપણે જોઈએ, સરખાવીએ તો રાક્ષસી વિવાહ કહેવાય કે રૂક્ષ્મણી સિવાય કોઈ રાજી નહોતું. રૂક્ષ્મણી પક્ષે હવે દ્વારકામાં વિવાહ થયા. કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ અને ભાગવત આપણને શીખવે કે વિધિનું વિધાન પરમાત્માની ઈચ્છા એ જ થાય, એવું જ થાય, આપણું ધાર્યું ન થાય. માટે આપણે અભિમાન આપણી શક્તિનું, જૂથનું, ટેકેદારોનું, પરિવારનું કે કોઈ પ્રકારનું અભિમાન ન કરવું ભાઈ. એવું આ અને જેના લગ્ન મોડા હોય એવું લાગે અને પરણાવવાની ઈચ્છા હોય માતા પિતાની કે કોઈની, કે મારી કન્યા કે મારો પુત્ર એના વહેલા લગ્ન થઈ જાય તો સારું, સારું ઠેકાણું મળે તો સારું. તો એને આ કથા સાંભળવી ધ્યાનથી, અને આ કથા સાંભળ્યા પછી કે કીધા પછી ભગવાનને પ્રાર્થના કરવી. તો ભગવાન જેના લગ્ન વિલંબમાં હોય કે અટકાયેલા હોય એના લગ્ન થઈ શકે છે, એવું આ કથાના માધ્યમથી ઉત્તમ શિક્ષણ આપવામાં આવ્યું છે. બીજી એક કથામાં પણ એવું કહેવામાં આવ્યું છે કે દ્વારકા ન લઈ ગયા, પણ સોમનાથ મંદિર આગળ એનાથી પહેલાં વહેલા આવી જાય જુનાગઢ પછી. અત્યારે ત્યાં માધવપુર ગામ છે અને માધવપુરમાં લઈ આવ્યા અને ત્યાં માધવપુરમાં રૂક્ષ્મણીજીનો મંડપ રોપ્યો છે. અને જાન લઈને કૃષ્ણ માધવપુર આવ્યા છે અને માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ થયા છે વિધિપૂર્વક. એવું એક કથામાં કહેવામાં આવ્યું છે. અને આજે ત્યાં જાઓ તમે તો માધવપુરમાં રૂક્ષ્મણીજીનો માંડવો, એના અવશેષો એ બધું અત્યારે મોજૂદ હોય અને તમે જોઈ શકશો. અને માધવપુરનો માંડવો યદુકુળની જાન એવું પણ કહેવાય છે.
અને ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ થયા છે. પછી તો આપણે ક્યારે કથા કરીએ? આજે આપણે કથામાં આ સુંદર મજાનો અવસર અને ઉત્સાહ અને આનંદ કરીએ છીએ. આજે પ્રભુની કથા એ થોડીક દિવ્ય રીતે કેવી છે, અને આ માટે આપને કોઈને ઉતાવળ હોય તો ભલે, અમારે ઉતાવળ નથી. અમારે તો થોડીક કથા વિગતવાર કેવી છે. કોઈને તમને તો કોઈને ઉતાવળ નથી ને ભાઈ? થોડીક વધારે વિસ્તારથી કથા સંભળાવી શકીએ. અને ભગવાન કૃષ્ણના વિવાહ, રૂક્ષ્મણી માના વિવાહ, હવે આપણે શું કામ ઉતાવળ કરવી? અને મંડપમાંય કે કોઈને ભોજનમાંય ઉતાવળ ન કરવી. અને આપણે વિગતવાર કથા કરવી છે. તો રૂક્ષ્મણીના વિવાહ માધવપુરમાં થયા એ વાતને વધારે સમર્થન મળે છે, અને એ વાત વધારે બિલીવેબલ માની શકાય એવી છે. કથા સાંભળવામાં આપણને પણ અંદરથી જ આનંદ થાય. કેવી રીતે વિવાહ થયા હતા એ વિવાહ અમારે આપને સંભળાવવા છે. અંદરથી પણ અમને એવો આનંદ અને ઉત્સાહ છે. તો વિધિ આપણે કરવી છે, કારણ કે આપણા કૃષ્ણ, આપણી મા રૂક્ષ્મણી, એના વિવાહ, હવે એની વિધિ આપણે જ કરીએ ને ભાઈ, તો જ વ્યવસ્થિત થાય ને. બીજાને શું કામ? તો હાલો ગણેશ પૂજન અને ગણેશ સ્થાપન, ગણેશજીનું આવાહન કરીએ. સૌથી પહેલાં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. થોડોક અઘરો મંત્ર પડે છે, ગણેશજીનો છે. આપણે થોડોક સહેલો મંત્ર પણ બોલીશું. આપને પણ વાંધો ન આવે તો આપે બોલજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. લગ્ન વિધિમાં બૈરાઓ, મહિલાઓ બધી, કુંવારિકાઓ પણ અને યુવાન એ બધા નાચે ગાય આનંદ કરે છે. અને ગીતો બહુ ગાય છે.
અને ગણેશજીને પણ આપણે રાજી કર્યા અને બૈરાઓ પણ ગાય છે. પ્રથમ ગણેશ બેસાડો રે ઓ મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે ઓ મારા ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળાને વાને રૂપાળા. ગણેશજી વરદાન દેજો રે ઓ મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે ઓ મારા ગણેશ દુંદાળા. એટલે આપણે ગણેશજીને બેસાડ્યા. હવે વરરાજાની જાને રૂડા. વરરાજાની જાને રૂડા કોળલા શણગારો. કોળલીએ પિતળિયા પલાણ. વરરાજાની જાને રૂડા કોળલા શણગારો. કોળલીએ પિતળિયા પલાણ ઓ મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે ઓ મારા ગણેશ દુંદાળા. વરરાજાની જાને રૂડા હાથીડા શણગારો. વરરાજાની જાને રૂડા હાથીડા શણગારો. હાથીડે લાલ અંબાડી તે મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે ઓ મારા ગણેશ દુંદાળા. વરરાજાને જાને રૂડી જાનડિયું શણગારો. વરરાજાની જાને રૂડી જાનડિયું શણગારો. જાનડિયું લાલ ગુલાબ રે ઓ મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે ઓ મારા ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળાને વાને રૂપાળા.
ગણેશજી વરદાન દેજો રે ઓ મારા ગણેશ દુંધાળા. હવે મંડપ મધ્યે કન્યા પધરાવવાની એવું પણ વિધિમાં આવે છે. તો આપણે પણ આ કથાના માધ્યમથી એ વિધિ પણ કરીશું અને તમે ભૂલ ન કરશો એવી રીતે વિધિ કરવાની છે. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન, માંડવડે કાંઈ ડાળો રે બાંધ્યો, માંડવડે કાંઈ ડાળો રે બાંધ્યો, ફરતી મેલો રે કંકાવટી. અને બૈરાઓ બધા સુંદર ગીતો ગાય છે અને આનંદ કરે છે. આપણે તો આપણા લગ્નમાં આવા ગીત ગાયા હતા કે નહોતા ગાયા એ તો કાંઈ બહુ યાદ ન આવે અને આપણે વિચારીએ ન શકીએ. પણ તેડાઓ આજે ગામે ગામના જોશી રે, આજે મારે લખવી કંકોતરી. એટલે હવે કંકોત્રી લખવાની આ રૂક્ષ્મણી કૃષ્ણ એમના વિવાહની. અને એ પણ બૈરાઓ બહુ ગાય છે. એ વખતે બૈરાઓ ગાય જ છે વિધિ કરવામાં. કુમકુમ છાટી કંકોતરી મોકલજો, કેસર છાટી કંકોતરી મોકલો, એમાં લખજો વર કન્યાના નામ, એમાં લખજો વર કન્યાના નામ, માણેક સ્તંભ રોપિયો, પહેલી કંકોતરી કાકા ઘેર મોકલો, પહેલી કંકોતરી કાકા ઘેર મોકલો, કાકા હોશે ભત્રીજી પરણાવો, માણેક સ્તંભ રોપિયો, બીજી કંકોત્રી મામા ઘેર મોકલો, બીજી કંકોત્રી મામા ઘેર મોકલો, મામા હોશે મોસાળું લઈ આવો રે, માણેક સ્તંભ રોપિયો. કાકા હરખે કુટુંબને તેડાવો,
માણેક સ્તંભ રોપિયો. અને રૂક્ષ્મણી માને કન્યાને એવું પણ મહિલાઓ બધી ભેગી થઈને ગાય છે, બેની તારા દાદા આવશે ને માતા આવશે. બેની તારા દાદા આવશે ને માતા આવશે. બેની તારા મોટા બાનો હરખન માય માણેક સ્તંભ રોપિયો. બેની તારા કાકા આવ્યા ને કાકી આવશે. બેની તારા કાકા આવ્યા ને કાકી આવશે. બેની તારા ફઈબાનો હરખન માય માણેક સ્તંભ રોપિયો. માણેક સ્તંભ રોપિયો. વાલા ભક્તો, રૂક્ષ્મણીજીએ એવો શણગાર સજ્યો છતાંય હજી શણગાર કરવાની એમની ઈચ્છા પૂરી નથી થઈ હો. હા, અને એ આપણે એના શણગારની અત્યારે આપણે કેવું છે, ભલે માતા એના શણગારને આપણે વખાણ ન કરાય, પણ છતાંય રૂક્ષ્મણીજી એણે શણગાર કર્યો છે. કારણ કે મનગમતો વર મળે ને એ શણગાર જુદો જ હોય હો. તો રૂક્ષ્મણીજીને મનગમતા વર કૃષ્ણ મળ્યા છે, તો એનો શણગાર આપણે આપણો ભાવ રજૂ કરીએ આ કથામાં. ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ઝણકાર. ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ઝણકાર. પાયે ઝાંઝરનો ઝણકાર. માંડવામાં આવે બેની મલપતા મલપતા મલપતા. બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની. અત્યારે તો બહુ કિંમત વધી ગઈ હોય હો. એ વખતે 1.25 લાખ હતા એના વિવાહ વખતે, આજથી 500 કે વધારે વર્ષ પહેલાં. પણ અત્યારે તો બહુ મોંઘી એની કિંમત હોય. બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની. વાલા ભક્તો, તોય બેનીને પાનેતરનો શોખ. બેનીને પાનેતરનો શોખ. માયરામાં આવે બેની મલપતા મલપતા મલપતા. બેનીના કંચન કેરા કંકણ રણકે. નાજુક પગલે ઝાંઝર ઝણકે. નમણે નાકે નથડી ચમકે. હૈયે હીરા હાર જમકે. છલકે આનંદની હેલડીએ રે. છલકે આનંદની હેલડીએ રે. આવી આવી નાની બેનડી. આવી આવી નાની બેનડી. રૂમઝૂમ પગલે આવી
રૂમઝુમ પગલે આવી માય રામા બેનડી, માય રામા બેનડી. રૂક્ષ્મણીજીને મંડપ મધ્યે પધારતા જોઈને મોટા અવાજે બધી બૈરાઓ અને બધાય ગાવા માંડ્યા છે ભક્તો. આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ. હું તો એવી રે રંગાણી એના રંગ મારે લોલ, એ હું તો એવી રે રંગાણી એના રંગ મારે લોલ. એની આંખડીએ દીઠા મેં તો જન્મ જન્મના કોલ, એની આંખડીએ દીઠા મેં તો જન્મ જન્મના કોલ. આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ. સખી અજવાળી અજવાળી રૂડી રાતડી રે લોલ, સખી અજવાળી અજવાળી રૂડી રાતડી રે લોલ. હું તો રઢિયાળી રઢિયાળી કરું વાતડી રે લોલ, હું તો રઢિયાળી રઢિયાળી કરું વાતડી રે લોલ. હું તો બંધાણી સખી એની નજરિયું ને કોલ, હું તો બંધાણી સખી એની નજરિયું ને કોલ. આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ. વાલા ભક્તો, લગ્ન વિધિમાં મુખ્ય વિધિ કહીએ તો મુખ્ય વિધિ તો 4 ફેરા માંડવામાં કરવાના હોય છે અને માંડવામાં મંગળ ગીતો ગવાય છે અને એને કહેવાય છે મંગળિયા. અને માંડવામાં વધારે ત્યારે મંગળ ગીતો ગવાય અને મંગળ વર્તાય છે. મંગળિયા મંડપ મધ્યે 4 મંગળ હોય છે. આપણે પણ મંગળ ફેરા અને મંગળ ગીતો ગાઈશું. પહેલું મંગળિયું વરતાય રે, પહેલું મંગળિયું વરતાય રે. પેલે મંગળ સેના રે દાન દેવાય રે, પેલે મંગળ સેના રે દાન દેવાય રે. પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ સેના રે દાન દેવાય રે. પેલે મંગળ ગાયોના દાન દેવાય રે, પેલે મંગળ ગાયોના દાન દેવાય રે. અગ્નિદેવની સાક્ષી એ ફેરા ફરાય રે, અગ્નિદેવની સાક્ષી એ ફેરા ફરાય રે. પેલે મંગળ ગાયોના દાન દેવાય રે, પેલે મંગળ ગાયોના દાન દેવાય રે. સૌને હૈયે અતિ આનંદ વર્તાય રે, સૌને હૈયે અતિ આનંદ વર્તાય રે. પ્રિય ભક્તો, આ દાન
પહેલા મંગળમાં સોનાના, બીજા મંગળમાં રૂપાના, ત્રીજા મંગળમાં ગાયોના. એમાં પહેલા મંગળ કે બીજે મંગળ કે ત્રીજે મંગળ એમ દાનમાં ફેરફાર ઘણા પંડિતો પોતપોતાની રીતે કરતા હોય છે. એમાં કાંઈ ફેરફાર થઈ જાય આપણાથી તો કોઈએ કાંઈ એવી ટીકા ટિપ્પણી ન કરવી. કારણ કે આ તો અમારી એક ભક્તિ છે, અમારો ભાવ છે કે આપણી મા રૂક્ષ્મણી મહાલક્ષ્મી સ્વરૂપ અને કૃષ્ણ એ પરમ પ્રાગટ્ય છે. એના લગ્ન એનો આપણે ભાવ રજૂ કરીએ છીએ. બીજે બીજું મંગળિયું વરતાય રે, બીજે બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ સેના તે દાન દેવાય રે, બીજે મંગળ સોનાના દાન દેવાય રે. માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, માંડવડામાં મંગળ ગીતો ગવાય રે. ત્રીજે ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે. ત્રીજે મંગળ રૂપાના દાન દેવાય રે, ત્રીજે મંગળ રૂપાના દાન દેવાય રે. ત્રીજે મંગળ મંગળ ગીત ગવાય રે. ચોથે ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. દેશે ઈ તો માડી જાયો વીર રે, દેશે ઈ તો માડી જાયો વીર રે. દેશે ઈ તો કન્યાના માત પિતા રે, દેશે ઈ તો કન્યાના માત પિતા રે. ઈરે દાન વૈકુંઠમાં વેચાય રે, ઈરે દાન વૈકુંઠમાં વંચાય રે, ઈરે દાન વૈકુંઠમાં વંચાય રે. પ્રભુ કૃપા ચારે કોર દેખાય રે, પ્રભુ કૃપા ચારે કોર દેખાય રે. આજે શુભ દિન કહેવાય રે, આજે આ શુભ દિન કહેવાય રે. વાલા ભક્તો, રૂક્ષ્મણી કેવા લાગતા હતા એ પ્રશ્ન એક ભક્તએ કર્યો. કેવા શણગાર થઈ જતા. આમ તો રૂક્ષ્મણીજી એના શણગાર, પણ આપણે શણગારનો કથાના માધ્યમથી આજે આપણો ભાવ રજૂ કર્યો તો હજી વધારે થોડીક કથા અને થોડો વધારે ભાવ રજૂ કરવામાં કોઈ વાંધો નથી ભાઈ. રૂક્ષ્મણી કેવા લાગતા હતા તો તમને અમે એનો જવાબ આપીએ છીએ. તમે ધ્યાનથી સાંભળજો, અથવા તો આ કથા તમને યુટ્યુબ મારફતે મળે ત્યારે તમે રિપીટ કરીને પણ આ કથા ધ્યાનથી સાંભળજો. અને આ કથા મેળવવા માટે
પ્રતાપ વ્યાસ યુટ્યુબમાં સર્ચ કરું એટલે આ કથા તમને મળશે. અને આ રૂક્ષ્મણીજી કેવા લાગતા હતા તો લખી લ્યો તમે અત્યારે, અથવા ધ્યાનથી સાંભળો કે એમ કહેવાનું અમને મન થાય છે, અંદરથી ભગવાન બોલાવે છે હૃદયમાંથી અમને, અને એમ કહેવાનું મન થાય છે કે હે રૂક્ષ્મણી માં, તું તો સ્મિત કરે ને ફૂલ ખીલે, તું તો સ્મિત કરે ને ફૂલ ખીલે, તારી આંખના આંસુ મોતી જોવે, તું જીવાડે તેને જીવન દે, તું જીવાડ તેને જીવન દે, અખંડ સૌભાગ્યવતી તને સાચવે તારો પતિ, અખંડ સૌભાગ્યવતી. વાલા ભક્તો, આ વિવાહ એની વિધિ અને હવે જાન વિદાય લે. કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ અને જાન વિદાય લે, જાનૈયાના સગાઓ અને એ બધાય હવે તો એ ગાતા હોય છે હો. દાદા દીકરીના, આ દાદા દીકરીના માતા પિતા એને પણ કહેતા હોય છે બધાય કે અમારે જાવું છેટાની વાટ, દાદા તમારે જે દેવું હોય તે દેજો. દાદાએ દીધા, એ દાદાએ દીધા કાળજાના દાન. દીકરી દીધી, કાળજાના દાન આપ્યા હોય હો. એવું દાન કહેવાય. દાદાએ દીધા કાળજાના દાન, દાદાએ દીધા કન્યાના દાન. દીકરીને સાસરે વળાવી માણા રાજ. રૂક્ષ્મણી એમને પણ સાસરે વળાવ્યા છે. ભક્તો, આ રૂક્ષ્મણીને પણ આનંદ થાય છે. અને રૂક્ષ્મણી પોતે પોતાના લગ્નમાં પોતે ગીત ગાય છે હો. અને કૃષ્ણને રાજી કરવા માં રૂક્ષ્મણી પોતે કહે છે, હમ તુમ્હારે થે પ્રભુજી, हम तुम्हारे हैं और तुम्हारे ही रहेंगे, ओ मेरे प्रियतम. हम तुम्हारे थे प्रभु जी, तुम हमारे हो और तुम्हारे ही रहेंगे, ओ मेरे प्रियतम. तेरे कारण
सब जग छोड़ा तेरे कारण। हे कृष्ण, हे प्रभु, हे पतिदेव, तेरे कारण सब जग छोड़ा, तुम संग नाता जोड़ा। एक बार प्रभु तुम ये कह दो, तुम मेरा मैं तेरा। एक बार प्रभु तुम ये कह दो, तुम मेरा मैं तेरा। साची प्रीत की रीत निभा दो, साची की प्रीत की रीत निभा दो, ओ मेरे प्रियतम। हम तुम्हारे हैं प्रभु जी, हम तुम्हारे हैं और तुम्हारे ही रहेंगे, ओ मेरे प्रियतम, ओ मेरे प्रियतम। प्रिय भक्तो, આપણે આજે ધામધૂમથી રૂક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ કર્યા. આનંદ ફેલાઈ ગયો અને હવે બધાય ભોજન લઈ અને પોતપોતાની રીતે ઘરે જઈને આનંદ કરવાનો છે. આજે આપણે કથાને અહીંયા વિરામ આપશું. પછી બપોર પછી કથામાં આ મહાદેવજીની કથા છે, ત્યાં પણ આપણે બધા જવાના છીએ અને ત્યાં મહાદેવજીના વિવાહ આવતીકાલે થવાના છે એમ કહેવામાં આવે છે. અને આજે આપણે અહીંયા મા રૂક્ષ્મણી અને કૃષ્ણ એના વિવાહ આપણી મતિ પ્રમાણે, આપણા બધાના ઉત્સાહ પ્રમાણે અને ભગવાનની કૃપા પ્રમાણે, ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે આ વિવાહ મા રૂક્ષ્મણી અને કૃષ્ણના સંપન્ન કર્યા અને આનંદ કર્યો બધાએ. આપણે એવી પ્રાર્થના કરીએ કે આ આખી જિંદગી અરે ભવે ભવ કૃષ્ણની ભક્તિ આપણને મળે અને આ ભગવાન આપણને આપણામાં જ સમાવી લે અને આપણા બધાય ભક્તોના, તમે શ્રોતાઓ, અમે ભક્ત, આમાં કથા કરવાવાળા વક્તાઓ, આપણા બધાયની ઈચ્છાઓ, બધાયના સંકલ્પો મનની અંદરના હોય એ આ તબક્કે આપણે એવી પ્રાર્થના કરીએ કે ભગવાન એ પૂર્ણ કરે અને આપણને ભક્તિ આપે, દિવસે દિવસે ભક્તિ વધે એવી આપણે પ્રાર્થના. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.